ઉમરેઠ ફિલ્મી ઢબે ચેન્જિંગ ₹18.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. ઉમરેઠમાં બુટલેગરો સામે પોલીસની મોટી કાર્યવાહી. ઇન્ચાર્જ પીઆઈ એમ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ ફિલ્મી ઢબે પીછો કરી કરોડિયાના સપનાને બ્રેક. ઉમરેઠ ઇન્ચાર્જ પીઆઈ એમ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ પોલીસે નવાપુરા રોડ પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીને આધારે પોલીસે વિદેશી દારૂ ભરેલ પિકઅપ ડાલાનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. મોડી રાત્રે મળેલી બાતમી મુજબ ડાકોરનો બુટલેગર રાજુ નવલસિંહ દરબાર ઉર્ફે રાજ સોલંકી પિકઅપ ડાલા નંબર GJ07TU3483 માં વિદેશી દારૂ ભરી ઉમરેઠથી ડાકોર તરફ જઈ રહ્યો હતો. પોલીસે વાહન રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. રખિયાલ રેલવે ફાટકથી નવાપુરા રોડ સુધી પોલીસે ચેન્જિંગ કરી, પરંતુ આરોપીઓ અંધારાનો લાભ લઈ ખેતરમાં નાસી છૂટ્યા હતા. જપ્ત મુદ્દામાલ પોલીસે પિકઅપ ડાલાની તપાસ કરતા રોયલ બ્લુ માલ્ટ વિસ્કીની 300 પેટી, 14,400 ક્વાર્ટર, કિંમત ₹14,40,000, મહિન્દ્રા મેક્સ પિકઅપ ડાલું કિંમત ₹4 લાખ, ઓપ્પો એન્ડ્રોઇડ અને કીપેડ મોબાઈલ કિંમત ₹11,500, કુલ મુદ્દામાલ કિંમત ₹18,51,500. આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ એમ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મુલરાજસિંહ, યશરાજસિંહ અને દિગ્વિજયસિંહની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. ફરાર આરોપી રાજુ સોલંકી અને તેના સાગરીતો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ અને ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા છે. દારૂબંધીના ગુજરાતમાં બુટલેગરો સામે ઉમરેઠ પોલીસના કડક કાર્યવાહી.